हिंदी में बहु कोई सरस मजानु कही, हम लोग दुकान संभाल लेते हैं लेकिन दो कान नहीं संभाल पाते। कान बे छे ने એને આપણે હાચવી નથી, કચરા પેટી બનાવી નાખી। આ કાનથી સાંભળવાનું શું હોય? સારી ધર્મની વાતો સાંભળવાની હોય, સત્સંગની વાતો સાંભળવાની હોય, શાસ્ત્રની વાતો સાંભળવાની હોય। એના બદલે આપણે શું સાંભળીએ છીએ? પારકી પંચાત સાંભળીએ છીએ, ન સાંભળવાનું સાંભળીએ છીએ। એટલા માટે આ કાનને કચરા પેટી બનાવી દીધી છે આપણે। કાનને કચરા પેટી નહીં, પણ આપણે આપણા કાનને અગાધ સમુદ્ર જેવા બનાવવાના છે। ગોસ્વામી તુલસીદાસજી મહારાજ એમ કહે, આપણા કાન કેવા હોવા જોઈએ? આપણા સમુદ્ર જેવા કાન હોવા જોઈએ। એને કે શ્રવણ સમુદ્ર સમાના। આપણા શ્રવણ એટલે કે કાન દરિયા જેવા હોવા જોઈએ। ચાહે વિવિધ વિવિધ કથાઓ, ગમે એટલી કથા રૂપી નદીઓ એ આપણા સમુદ્ર રૂપી કાનમાં આવે ને પ્રવેશ કરે ને તો પણ આપણા શ્રવણ રૂપી સમુદ્ર એમાંથી કોઈ દિવસ છલકાવો ન જોઈએ। બધી કથા રૂપી નદીઓ હમાઈ જવી જોઈએ, એવા આપણા કાન હોવા જોઈએ।